જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશો। આજે અમે આવી ગયા છીએ ગામડે અને મોટો બ્લોગ ઉતારવાનો ચાલુ કર્યો છે અને વાગ્યા છે 10, સવારના 10 વાગ્યા છે અને આમ જો વાતાવરણ કેવું છે કારણ કે વરસાદ બહુ આવે છે અને વાડીનું વાતાવરણ બધું છે ને તમને બધું બતાવું। જો કપાસ તવડી ગયો છે પણ વરસાદનો છે ને બધોય બગડી ગયો। જા વાડી અંધારું અંધારું લાગે છે કારણ કે અહીં છે ને વરસાદ બહુ આવી ગયો। હજુ વરસાદ ચાલુ જ છે ઝીણો ઝીણો। ફરતી બાજુ વાડીનો નજારો જો વાડિયું જ છે બધી। જો કેવું સરસ મજાનું વાતાવરણ છે ચોમાસાનું। અને અમારે જવાનું છે ડેમે। જો આની પાછળ મોટું બધું ડેમ છે, થોડુંક અમથું દેખાય છે અહીંથી। જો અમારે જવાનું છે ડેમે। ઝાડવા કેવા સરસ મજાના લીલા લીલા। આ ડેમનો રસ્તો છે જો અહીંથી જવાનો। મોટી બધી પીપર। આર્યન જો આર્યન નીચે છે। ફૂલવાળી બગીચો સરસ મજાનો ગુલાબના ફૂલ। હાલો હવે ફટાફટ બધા એને ડેમે જઈને મળશું કારણ કે વરસાદ થોડો થોડો વધતો જઈશે। રાતે બહુ વરસાદ હતો। પગી ગયા છે એ ડેમે અને અમારા ભાણે જો ભેગા લઈ આવ્યા છે અમારા આટલું ડેમ જોવા ઘરધાણી પેલા જોઈ અને આમ જો ટીટીની બધા ડેમ જોવા ગયા છે। આર્યન કે છે મારે નાવું છે, લાઈટ ફોન લેતી છે। બહુ ઠંડુ પાણી છે એમાં નવાય અત્યારે। એ સંગીતા આ બાજુ અહીંયા પાણી સારું દેખાય છે તો બે ભાઈ બેન નાવા જઈશ। તમે નાવાના છો? ડેમના કાંઠે ફટાકડા ફોડે છે જો બાકસ આરતું પાસે છે એ પણ અહીંયા ઓરા લઈ લ્યો થોડાક આ બાજુ। ડેમે આવીને આર્યને જો ફટાકડા ફોડવા છે ને મોટું બધું ડેમ છે। ઝાડવા બહુ આડા આવે ને એટલે અત્યારે દેખાય છે ને એટલું બધું જો। હા મેં એક ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે પણ અત્યારે દેખાય છે નહીં બધું ચાખું ચાખું છે ને। જો આર્યન ફટાકડા ફોડે પાણામાં મૂક્યા આમ જો દઈ જો બે આઘા ભાગી જઈજો ફટાકડો હળગાવીને। હું તો વિડીયો ઉતારું છું। હાલો જો હવે હે ને ડેમે બધી ફરી લીધું છે। મસ્ત મજાનું વાતાવરણ છે। વાડીમાં કઈ કામ થાય એમ નથી એટલે બધા નવરા ડેમે ફરવા વયા છે। અને જો કેવું સરસ મજાનું ડેમ, ઠંડો પવન બહુ હશે એટલે જલ્દી ઘરે વયું જવું છે। પણ એક વસ્તુ તમને બતાવું, બધા કોમેન્ટ કરજો કે આ શું વસ્તુ છે। મને તો ખબર જ છે પણ તમને ખબર છે કે નથી જો એક વસ્તુ તમને બતાવું। આ થોડુંક અંધારું અંધારું જો આ તમને દેખાય જ જશે। વાતાવરણ થોડુંક ઓલું છે। આ માળા બનાવેલા છે ઝાડ ઉપર। આ શેના માળા છે ને ફટાફટ બધા એને કોમેન્ટ કરી દેજો। અને હવે અમારા ઈશા, આર્યન અને મારા સંગીતાબેન બધા રેલગાડી બનાવવાના છે। હાલો રેલગાડી બનાવો। હા ભાઈ ગયો રેલગાડી કઈ સાઈડ છે? ઘરે જઈને ઉભી રહી છે ડેમની પાડ ઉપર ભાઈ રેલગાડી બનાવી છે મસ્ત મજાની। માવાના પેંડા લઈ છે। હાલો બધા માવાના પેંડા ખાવા મસ્ત જમી કરી નવરા થઈ ગયા છે। ઘણા બધા મહેમાન હતા બપોરે એટલે જમવામાં બહુ મોડું થઈ ગયું હતું અને પાછા અમે વાડીમાં આવી ગયા છીએ। વાડીમાં જો બધા કામ કરે છે તો હું પાણી ડોલ ભરીને દેવા જાઉં છું પીવાનું પાણી। અને આ શેવડીનો વાડ જો કેવડો મોટો થઈ ગયો છે। આ બાજુ નાની નાની ઓલી બાજુ સરસ ખાઈ એવી થઈ ગઈ શેરડી। હાલો હવે બધાને હે ને પાણી પાઈ આવું વાતાવરણ છે તો બધાને તરસ લાગે કામ કરતા હોય। આ બાજુ જો પપૈયાના ઝાડ બધાય પપૈયા આવ્યા નથી જે કપા કેવો તવડી ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે। અરે જો ફૂલ વરસાદ છે એટલે અમારા દિવસની દેવ દિવાળી આવી ગઈ। એ નાનો ફટાકડો હે કે મોટો? એ ખુતડી બમ છે ને કયો હે? 2 દિવસ થઈ ગયા તો વરસાદ ચાલુ ને ચાલુ છે।
જગાવો ફટાફટ. વાડીમાં શું કે રોજ બહુ આવે ને રોજ ભાગી જવા જોઈએ. કાન બંધ થઈ ગયો. આનો કાન બંધ થઈ ગયો છે ટીટી. હજી ઓલાને વધારે અવાજ આવશે. હુતળી બમ છે.